શું તમે પણ જાણવા માંગો છો કે કેવી રીતે તમે ઓનલાઈન અર્નિંગ કરી શકો છો, એ પણ તમારા મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી? જો તમારો આન્સર યસ છે તો આ વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો, કારણ કે હું તમારી સાથે એવા આઈડિયાઝ શેર કરીશ કે જેના મદદથી તમે એઝ અ બિગિનર મહિનાના 25 થી 30,000 આરામથી કમાઈ શકો છો. સૌથી પહેલા હું તમને મારા વિશે જણાવી દઉં તો હું છું ચેતના મકવાણા. હું સુરત, ગુજરાતથી છું. હું એક નોર્મલ હાઉસવાઈફ છું. મારી એક નાની બેબી છે, પ્લસ હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું. તમે વિચારી શકો છો કે કેટલી ફ્લેક્સિબિલિટી છે આ કામની, કે હું મારા ઘર, મારી બેબી અને મારું ઓનલાઈન વર્ક બધી જ વસ્તુ કેવી રીતે એક સાથે મેનેજ કરી શકું છું. અને ડોન્ટ વરી, હું તમને પણ શીખવાડી શકું છું કે તમે પણ તમારી લાઈફમાં કેવી રીતે વધારે જલ્દી ગ્રો કરી શકો છો. સો આ પ્લેટફોર્મ સાથે હું ઘણા ટાઈમથી જોડાયેલી છું અને આ પ્લેટફોર્મ પર વર્ક કર્યા પહેલા હું એક સુરતની એક ડાયમંડ કંપનીમાં હું એક જોબ કરતી હતી, જેમાં મને 15,000 સેલરી હતી. અને અત્યારે હું એક દિવસના 4,000 થી લઈને 10,000 સુધી એક દિવસની ઇન્કમ ક્રિએટ કરી રહી છું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રાઈટ? અને મેં એ ટાઈમે વર્ક સ્ટાર્ટ કરેલું કે જ્યારે મારી બેબી ખાલી 1.5 થી 2 મહિનાની હતી. તો તમે વિચારી શકો છો કે આ કામ કરવાની તમારી પાસે કેટલી ફ્લેક્સિબિલિટી છે કે તમે તમારા ફ્રી સમયમાં અને તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને આ વર્ક કરી શકો છો, રાઈટ? સો સૌથી પહેલો તમારો સવાલ એ હશે કે અહીંયા તમારે કામ શું કરવાનું હશે. સો BizGurukul એક ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે, લાઈક બાયજૂસ, વેદાંતુ. કે અત્યારના સમયની ટ્રેન્ડિંગ જેટલી પણ ડિજિટલ સ્કિલ્સ છે એ તમને અહીંયા BizGurukulમાં શીખવાડવામાં આવે છે. પ્લસ તમે એ સ્કિલ શીખીને એને મોનેટાઇઝ કરતા પણ શીખવાડવામાં આવે છે કે કેવી રીતે તમે સ્કિલ શીખીને અર્નિંગ જનરેટ કરી શકો છો. અને હા, તમારે ના તો લેપટોપની જરૂર છે, ના તમારી પાસે કોઈ ડિગ્રી હોવી જરૂરી છે, ના કોઈ એજ્યુકેશન રિક્વાયર્ડ છે, ના તો તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ હોવો જોઈએ. તમે બસ તમારા ફોન અને ઇન્ટરનેટની મદદથી તમે આ વર્ક કરી શકો છો. અને હા, તમે હાઉસવાઈફ છો, સ્ટુડન્ટ છો, કોઈ જોબ એમ્પ્લોય છો, તો પણ તમે પાર્ટ ટાઈમ અથવા તો ફૂલ ટાઈમ આ વર્ક કરી શકો છો. હવે વાત કરીએ કે BizGurukul સેફ છે કે નહીં. સો BizGurukul એક ગવર્મેન્ટ સર્ટિફાઈડ પ્લેટફોર્મ છે. 2023માં ભારતીય ઉદ્યોગ રત્નથી પણ સન્માનિત કરવામાં આવેલી છે આ કંપનીને. અને BizGurukulના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક 4 પેજ વેરીફાઈડ છે. પ્લસ તમારું જે કઈ અહીંયા પે આઉટ આવશે એ તમારું 2% TDS કટ થઈને પછી તમારા અકાઉન્ટમાં આવે છે. પ્લસ આ પ્લેટફોર્મ જોસ્ટોક અને ટ્રેડ્સ જેવા મોટા પ્લેટફોર્મ પર પણ ફીચર કરવામાં આવેલું છે. તો આના પરથી એ ખ્યાલ આવે છે કે BizGurukul એક સેફ, જેન્યુઇન અને લીગલ પ્લેટફોર્મ છે, રાઈટ? અને હા, BizGurukulમાંથી તમે જે કાંઈ સ્કિલ શીખો છો ને એ સ્કિલનો તમને ગવર્મેન્ટ અપ્રુવ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જે સર્ટિફિકેટ થ્રુ તમે કોઈ હાઈ પેઇંગ જોબ પણ કરી શકો છો અને પોતાનું ઓનલાઈન સ્ટાર્ટઅપ પણ કરી શકો છો. સો BizGurukulમાં તમને જેટલી પણ સ્કિલ શીખવાડવામાં આવેલી છે ને એ 4 પેકેજીસમાં ડિવાઈડ કરેલી છે. ફર્સ્ટ બંડલ ઇઝ બ્રાન્ડિંગ માસ્ટરી, સેકન્ડ બંડલ ઇઝ ટ્રાફિક માસ્ટરી, થર્ડ બંડલ ઇઝ ઇન્ફ્લુઅન્સ માસ્ટરી એન્ડ ફોર બંડલ જે મારું ફેવરેટ છે અને હું પોતે એ જ બંડલથી મેં એનરોલ કરેલું છે, જે મારું પેકેજ છે, એ છે ફાઇનાન્સ માસ્ટરી, જેના થ્રુ હું આટલા સારા રિઝલ્ટ ક્રિએટ કરી રહી છું. અને તમે મારા રિઝલ્ટ તો જોયા જ હશે, રાઈટ? સો મેઇન વાત એ છે કે તમારે અહીં કામ શું કરવાનું હોય છે. સો સૌથી પહેલા તો તમે કોઈ પણ પેકેજ સાથે પોતાની જર્ની સ્ટાર્ટ કરો છો ને તો તમારી પાસે અર્નિંગ કરવાના 2 ઓપ્શન છે. યા તો તમે એક ફ્રીલેન્સિંગ છે અને યા તો તમે એક અફિલિયેટ માર્કેટિંગ કરી શકો છો. સો ફ્રીલેન્સિંગ મીન્સ કે તમે તમારા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ જે કાંઈ પેકેજીસ છે, જે કાંઈ કોર્સીસ છે, એ હરેક કોર્સ મોનેટાઇઝેબલ છે. સો ફ્રીલેન્સિંગ મીન્સ કે તમે તમારા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ કોઈ સ્કિલ શીખો અને એ સ્કિલની તમે લોકોને સર્વિસ આપો અને લોકો તમને એના બદલામાં પે કરે. આને ફ્રીલેન્સિંગ વર્ક કહેવાય છે, જે પ્રોજેક્ટ બેઝ વર્ક હોય છે અને તમે તમારા ફ્રી સમયમાં તમારા કમ્ફર્ટ ઝોનમાં ગમે તે સમયે તમે કરી શકો છો, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમે ફેસબુક એડનો કોર્સ કર્યો અને તમે ફેસબુક એડની સ્કિલ શીખી. તમે લોકોને ઘણા બધા માર્કેટમાં એવી બ્રાન્ડ છે જે પોતાના બિઝનેસને ઓનલાઈન લાવવા માંગે છે, તો તમે એ લોકોને ફેસબુક એડની સર્વિસ આપી શકો છો અને લોકો તમને એના બદલામાં પે કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે 1 મંથમાં 5 ક્લાયન્ટ સાથે વર્ક કરો છો, એક ક્લાયન્ટ તમને 1 મંથના 5,000 પે કરે છે, તો તમે જ કેલ્ક્યુલેટ કરી શકો છો કે એઝ અ બિગિનર મહિનાના તમે આરામથી 25 થી 30,000 કમાઈ શકો છો. આવી જ રીતે તમે એક 50 સેકન્ડની વિડીયો એડિટ કરવાના પણ 500 થી વધારે લઈ શકો છો. આવી જ રીતે તમે વિડીયો એડિટિંગ, ફેસબુક એડ, વેબસાઇટ ડિઝાઇનિંગ, એક્સેલ માસ્ટરી, કોન્ટેન્ટ ક્રિએશન, કોપીરાઇટિંગ, આવી રીતે અલગ અલગ સ્કિલ શીખીને લોકોને એની સર્વિસ આપી શકો છો. અને ફ્રીલેન્સિંગ વર્ક, પ્રોજેક્ટ બેઝ વર્ક તમે ઘરેથી જ કરી શકો છો, રાઈટ? એન્ડ સેકન્ડ ઓપ્શન છે અફિલિયેટ માર્કેટિંગ. તો અમુક લોકોના માઇન્ડસેટ એ પ્રકારના હોય છે કે એ લોકો એમ કહે છે કે અમારે કોર્સીસ શીખવામાં વધારે ધ્યાન નથી આપવું, કોઈક ઇઝી વે હોય કે જેના થ્રુ અમે જલ્દીથી શીખીને કંઈક કામ કરી શકીએ અથવા તો જલ્દીથી અમે અર્ન કરી શકીએ. સો એમના માટે છે અફિલિયેટ માર્કેટિંગ. જો કે મારા જેવા લોકો પણ હોય છે કે જેમની કન્ડિશન એ ટાઈપની હોય કે જેમ કે મેં જ્યારે વર્ક સ્ટાર્ટ કર્યું ત્યારે મારી બેબી 2 મહિનાની હતી. તો તમે વિચારી શકો છો કે મને ત્યારે એ સમયમાં કેટલો સમય મળતો હશે મારા માટે. જે મી ટાઈમ હતો એ ટાઈમમાં મેં મારા ફ્રી સમયમાં સ્કિલ શીખી અને અફિલિયેટ માર્કેટિંગ ચૂઝ કર્યું. કારણ કે અફિલિયેટ માર્કેટિંગ તમે તમારા ફ્રી સમયમાં રોજનો ખાલી
2 થી 3 કલાક તમારી પાસે સમય હોય ફ્રી તો ઇનફ છે. આટલા ટાઈમમાં તમે અફિલિયેટ માર્કેટિંગ કરી શકો છો. અફિલિયેટ માર્કેટિંગ મીન્સ કે તમારે તમારું પ્રોડક્ટ નથી, તમારે ડિલિવરીનું ટેન્શન નથી, બસ તમારે એ પ્રોડક્ટનું પ્રમોશન કરવાનું છે માર્કેટમાં, અને જેટલી પણ તમારી સેલ થશે એ સેલ ઉપર પર સેલ ઉપર કંપની તરફથી તમને 10%, 20% ને પૂરેપૂરું 70% કમિશન મળે છે. અને એ પણ કમિશન માટે તમારે 1 મંથ કે 1 વીક રાહ જોવાની જરૂર નથી. તમે 1-2 મિનિટમાં તમારું એ કમિશન તમારા અકાઉન્ટમાં વિથડ્રોલ કરી શકો છો, અને એ પણ 2% TDS કટ થઈને તમારા અકાઉન્ટમાં તમે વિથડ્રોલ કરી શકો છો. અને હા, જે વસ્તુમાં ગવર્મેન્ટ ટેક્સ પે કરતી હોય એ વસ્તુ લીગલ જ હોય, એ તો તમને ખ્યાલ જ હશે, રાઈટ? હવે તમે વિચારશો કે પેકેજ સેલ કેવી રીતે થશે. સો અત્યારે સોશિયલ મીડિયાનો એટલો ક્રેઝ છે, સોશિયલ મીડિયાનો એટલો પાવર છે કે તમે ઘરે બેઠા બેઠા દુનિયાના ખૂણા સુધી પહોંચી શકો છો, રાઈટ? સો તમારે ખાલી સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર માર્કેટિંગ કરવાનો છે, રીલ અપલોડ કરવાની છે, અને જે લોકોને કામની નીડ હશે, જે લોકોને કામની જરૂર હશે, એ લોકો તમને મેસેજ કરશે. તમારે એમને વોટ્સએપ નંબર પ્રોવાઈડ કરવાનો છે, અને લોકો વોટ્સએપ પર આવે એટલે તમારે બસ એમને એજ્યુકેટ કરવાના છે, જેવી રીતે હું લોકોને એજ્યુકેટ કરું છું. એમના જે કંઈ ડાઉટ વર્ક રિગાર્ડિંગ એ તમારે ક્લિયર કરવાના છે, રાઈટ? અને અફિલિયેટ માર્કેટિંગનું એટલું પોટેન્શિયલ છે કે તમે 1 મંથમાં એઝ અ બિગિનર આરામથી 30 થી 40 હજાર કમાઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે ફાઇનાન્સ માસ્ટરીથી પોતાની જર્ની સ્ટાર્ટ કરો છો, ફાઇનાન્સ માસ્ટરી ઉપર પર સેલ ઉપર તમને 10,000 કમિશન મળે છે, તો તમે 1 મંથના ખાલી 4 પેકેજીસ સેલ કરો છો તો પણ તમારે 1 મંથમાં 40,000 સુધીની તમે અર્નિંગ કરી શકો છો એઝ અ બિગિનર. સો હવે વાત કરીએ કોર્સસ અને પેકેજીસની પ્રાઇસની. સો તમે કોઈ જગ્યાએ ડિગ્રી લો છો તો એના માટે પણ તમે લાખો રૂપિયા ખર્ચી દો છો, અને એમાં પણ તમને કોઈ પણ જગ્યાએ જોબની ગેરંટી નથી મળતી. અને અહીંયા તમને અફોર્ડેબલ પ્રાઇસમાં ઘણી બધી ડિજિટલ સ્કિલ શીખવા મળે છે. એ સ્કિલને તમે મોનેટાઇઝ કરી શકો છો, પ્લસ તમે પોતાનું અફિલિયેટ માર્કેટિંગ સ્ટાર્ટ કરીને પોતાનું બિઝનેસ પણ રન કરી શકો છો, રાઈટ? તો સૌથી પહેલું બંડલ છે ફાઇનાન્સ માસ્ટરી. ફાઇનાન્સ માસ્ટરીની વેબસાઇટ પ્રાઇસ છે 20,000, 20,000, અને તમે જો મારા કૂપન કોડ થ્રુ એનરોલ કરો છો તો તમને મળે છે એ 15,000માં. હવે 15,000 એની પ્રાઇસ છે, ઓરિજિનલ પ્રાઇસ છે, અને જો એ પેકેજ સાથે તમે અફિલિયેટ કરો છો તો 15,000 નું 70% 10,000. જો ફાઇનાન્સ માસ્ટરી સાથે તમે પોતાની જર્ની સ્ટાર્ટ કરો છો તો પર સેલ ઉપર તમને 10,000 કમિશન મળે છે. હવે તમે ફાઇનાન્સ માસ્ટરીથી જર્ની સ્ટાર્ટ કરી તો તમારી અર્નિંગનું પોટેન્શિયલ તમે વિચારી શકો છો કે મહિનાના તમે 4 પેકેજીસ સેલ કરો છો ને તો પણ તમે આરામથી 30 થી 40,000 આરામથી અર્ન કરી શકો છો, રાઈટ? અને સેકન્ડ બંડલ છે ઇન્ફ્લુઅન્સ માસ્ટરી. ઇન્ફ્લુઅન્સ માસ્ટરીની વેબસાઇટ પ્રાઇસ છે 16,000, 16,000, અને જો તમે મારા કૂપન કોડ થ્રુ એનરોલ કરો છો તો તમને મળે છે એ 11,000માં, 11,000માં. અને ઇન્ફ્લુઅન્સ માસ્ટરી બંડલ સાથે તમે અફિલિયેટ કરો છો તો તમને એનું 70% કમિશન મળશે 7,000, 7,000. થર્ડ બંડલ ઇઝ ટ્રાફિક માસ્ટરી. ટ્રાફિક માસ્ટરીની વેબસાઇટ પ્રાઇસ છે 9,000, 9,000, અને જો તમે મારા કૂપન કોડ થ્રુ એનરોલ કરો છો તો તમને મળે છે એ 6,000માં, 6,000માં. અને જો તમે ટ્રાફિક માસ્ટરી બંડલ સાથે અફિલિયેટ કરો છો તો એનું 70% તમને કમિશન મળે છે 4,000. એન્ડ ફોર્થ બંડલ ઇઝ બ્રાન્ડિંગ માસ્ટરી. છોટું શું પેકેજ છે, બટ જે લોકોને બજેટ ઇશ્યુ છે એ લોકો આ બંડલથી પોતાની જર્ની અહીંયા સ્ટાર્ટ કરી શકે છે, અને આગળ જતા અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય તો વધારે સારી લર્નિંગ અને અર્નિંગ માટે પોતાનું પેકેજ અપગ્રેડ પણ કરી શકે છે. સો બ્રાન્ડિંગ માસ્ટરીની વેબસાઇટ પ્રાઇસ છે 5,000, અને જો તમે મારા કૂપન કોડ થ્રુ એનરોલ કરો છો તો તમને મળે છે 3,500. બ્રાન્ડિંગ માસ્ટરી સાથે તમે અફિલિયેટ કરો છો તો તમને એનું કમિશન મળે છે 2,000, 2,000. સો આ રહ્યા 4 બંડલ, એની વેબસાઇટ પ્રાઇસ અને મારા કૂપન કોડ થ્રુ તમને મળતી એની પ્રાઇસ, અને બકેટમાં મેં તમને એના થ્રુ અફિલિયેટ કરવાથી મળતું તમને કમિશન પણ મેં મેન્શન કરેલું છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રાઈટ? તો આ રીતે તમે કંપની સાથે સ્કિલ શીખીને ફ્રીલાન્સિંગ પણ કરી શકો છો, અને અફિલિયેટ માર્કેટિંગ કરીને એઝ અ પાર્ટનર વર્ક કરીને કમિશન પણ કમાઈ શકો છો. સો આ 2 ઓપ્શન છે, તમે તમારા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ કોઈ પણ એક ઓપ્શન પણ ચૂઝ કરી શકો છો. અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય, તમે ફૂલ ટાઈમ કામ કરવા માંગો છો તો ડોન્ટ વરી, તમે આ બંને કામ સાથે પણ કરી શકો છો, રાઈટ? સો હવે તમને એ કન્ફ્યુઝન હશે કે કયા પેકેજથી તમે તમારી જર્ની સ્ટાર્ટ કરો, રાઈટ? સો જો તમે ફ્રીલાન્સિંગ કરવા માંગો છો, મીન્સ કે સ્કિલ શીખીને અર્નિંગ કરવા માંગો છો, તમે ઇન્ફ્લુઅન્સ માસ્ટરીથી અથવા તો ફાઇનાન્સ માસ્ટરીથી પોતાની જર્ની સ્ટાર્ટ કરી શકો છો, કારણ કે તમને એમાં હરેક પેકેજીસ મળી જાય છે. તમારી બ્રાન્ડ કેવી રીતે બિલ્ડ કરી શકો છો, બ્રાન્ડ ઉપર ટ્રાફિક કેવી રીતે લાવી શકો છો, અને જેટલા પણ માર્કેટમાં અત્યારે ઇન્ફ્લુએન્સર છે તો તમે એના થ્રુ તમે એમાંથી તમે કેવી રીતે અલગ બની શકો છો એ રિલેટેડ પણ કોર્सेस છે. અને જે તમારા તમે
અર્નિંગ કરો છો એ પૈસા કેવી રીતે મલ્ટીપ્લાય કરી શકો છો એ ટાઈપના પણ કોર્सेस તમને ફાઇનાન્સ માસ્ટરીમાં મળી જાય છે. તો તમે તમારા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ જો ફ્રીલાન્સિંગ કરવા માંગો છો તો ફાઇનાન્સ માસ્ટરી અથવા તો ઇન્ફ્લુઅન્સ માસ્ટરીથી પોતાની જર્ની સ્ટાર્ટ કરી શકો છો. એન્ડ જો તમે અફિલિએટ માર્કેટિંગ કરવા માંગો છો તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે ફાઇનાન્સ માસ્ટરીથી પોતાની જર્ની સ્ટાર્ટ કરો. બીકોઝ તમે વિચારી શકો છો કે અર્નિંગ પોટેન્શિયલ કેટલું વધી જાય છે. અને એક વાત એ પણ છે કે તમે આગળ જતા ફ્યુચરમાં સારી લર્નિંગ અને સારી અર્નિંગ માટે બેસ્ટ પેકેજમાં અપગ્રેડ તો કરવાના જ છો. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે 6000 વાળા પેકેજથી સ્ટાર્ટ કરો છો પોતાની જર્ની અને લાઈફમાં આગળ જતા તમે પેકેજ અપગ્રેડ કરવા માંગો છો, 15000 પે કરવા માંગો છો, 15000 વાળું પેકેજમાં અપગ્રેડ કરવા માંગો છો તો તમારે 15000 પાછા ફરીથી પે કરવા પડશે. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ થશે. અને બાકી તો તમારી ચોઈસ છે કે તમે તમારા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ કોઈ પણ પેકેજથી પોતાની જર્ની સ્ટાર્ટ કરી શકો છો. સો અને એક બીજી વાત કે ફાઇનાન્સ માસ્ટરીમાં તમને બ્રાન્ડિંગ માસ્ટરી, ટ્રાફિક માસ્ટરી, ઇન્ફ્લુઅન્સ માસ્ટરી અને ફાઇનાન્સ માસ્ટરી આ બધા જ પેકેજીસ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે. પ્લસ એક ડિજિટલ માર્કેટિંગનો કોર્સ પણ ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે. અને એક બીજી વાત કે ફાઇનાન્સ માસ્ટરીમાં તમને મારી પર્સનલ મેન્ટરશિપ પણ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. પર્સનલ મેન્ટરશિપ મીન્સ કે તમને મળે છે મારો પર્સનલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ અને કેવી રીતે તમે મારી જર્ની થ્રુ વધારે તમે કેવી રીતે શીખી શકો છો અને વધારે કેવી રીતે ગ્રો કરી શકો છો, 10x કરી શકો છો પોતાની જર્ની અને કેવી રીતે પોતાની અર્નિંગ સૌથી જલ્દી વધારે કેવી રીતે કરી શકો છો એ હું તમને શીખવાડીશ. તો હવે તમારા થોડાક કંઈક ડાઉટ હશે જે હું ક્લિયર કરી દઉં. તમે એવું વિચારતા હશો કે મને તો આ ફિલ્ડનું કોઈ નોલેજ જ નથી, મને કોઈ એક્સપિરિયન્સ જ નથી, મારી પાસે કોઈ ડિગ્રી નથી, તો હું કેવી રીતે આ વર્ક કરી શકીશ. સૌથી પહેલા તો હું તમને એ કહી દઉં કે મેં જ્યારે વર્ક સ્ટાર્ટ કર્યું ત્યારે મારી પાસે પણ કોઈ પણ એક્સપિરિયન્સ ન હતું. 0 એક્સપિરિયન્સ અને 0 ફોલોવર્સથી મારી જર્ની સ્ટાર્ટ કરી હતી. અને અત્યારે તમે મારી ગ્રોથ જોઈ શકો છો, રાઈટ. અને મારા રિઝલ્ટ પણ તમે જોતા જ હશો, રાઈટ. અને પ્લસ એક વસ્તુ એ પણ છે કે A to Z વસ્તુ તમને અહીંયા ટ્રેનિંગમાં શીખવાડવામાં આવશે. અને એ લોકો તમને શીખવાડે છે જે લોકોએ આ ફિલ્ડમાં માસ્ટર કરેલું છે. અને અહીંના કોર્सेस અને ટ્રેનિંગ્સ બધી જ વસ્તુ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જાય છે જે તમે તમારા ફ્રી સમયમાં ગમે ત્યારે તમારા કમ્ફર્ટ ઝોનમાં જોઈને શીખી શકો છો, રાઈટ. અને લાઈવ સેશન પણ મળી જાય છે જે વીકમાં 4 લાઈવ સેશન હોય છે. તો હવે તમે વિચારતા હશો કે મારી પાસે તો પૈસા જ નથી તો હું કેવી રીતે સ્ટાર્ટ કરીશ. મેં જ્યારે વર્ક સ્ટાર્ટ કર્યું ત્યારે મારી પાસે પણ ન હતા, બટ મેં અરેન્જ કર્યા કારણ કે મારું માઇન્ડસેટ ક્લિયર હતું કે મારે ઘરેથી વર્ક કરવું છે. મારી બેબીને ઘરે મૂકીને એકલા મૂકીને જોબ જોઈન નથી કરવી પાછી. મારું માઇન્ડસેટ ક્લિયર હતું કે મારે ઘરેથી જ અર્નિંગ કરવી છે. સો મેં પૈસા અરેન્જ કર્યા. અને તમે એક વસ્તુ એ પણ વિચારી લો કે જો તમે કોઈ પણ વસ્તુની શરૂઆત નહીં કરો ને તો તમારી પાસે પૈસા આજ પણ નહીં આવે, કાલે પણ નહીં આવે, એક વીક પછી પણ નહીં આવે અને 1 યર પછી પણ નહીં આવે. અને હા, જે પણ વસ્તુની શરૂઆત હોય છે ને એના કંઈક ને કંઈક અચીવમેન્ટ હોય જ છે. મેં પણ એ સમયે જો એવું વિચાર્યું હોત ને કે મારા હસબન્ડ ના પાડે છે, પેરેન્ટ્સ ના પાડે છે, લોકો શું કહે છે, મારાથી થશે કે નહીં, આવા બધા એક્સક્યુઝ મેં પણ વિચાર્યું હોત અને સ્ટાર્ટ ન કર્યું હોત તો હું અહીં તમારી સામે અત્યારે ન હોત, રાઈટ. જો તમે પણ મોટા સપનાઓ જુઓ છો ને તો એને પૂરા કરવાની જવાબદારી પણ તમારી જ છે. એ વસ્તુ તો રાઈટ જ છે. બાકી તમારી ચોઈસ છે કે તમારે તમારા હસબન્ડને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવો છે, પોતાના પેરેન્ટ્સને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવો છે, પોતાના બાળકોનું ભવિષ્ય સિક્યોર કરવું છે, પોતાના સપનાઓ પૂરા કરવા છે, કે પછી અત્યારે જે પણ કન્ડિશનમાં છો એ જ કન્ડિશનમાં રહેવું છે અને થોડાક વર્ષો પછી રિગ્રેટ કરવો છે કે કાશ મેં કરી લીધું હોત. તો ચોઇસ ઇઝ યોર્સ. હવે તમારા કોઈ પણ વર્ક રિગાર્ડિંગ ડાઉટ અથવા ક્વેરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારો નંબર આપેલો છે અને સ્ક્રીન પર પણ મારો નંબર શો થાય છે. તમે મારો નંબર સેવ કરીને વોટ્સએપ પર મને ચેતના 123 કરીને મેસેજ કરી શકો છો. કારણ કે ઘણા બધા મેસેજ આવતા હોય જે પેન્ડિંગમાં હોય છે, બટ તમે ચેતના 123 કરીને મેસેજ કરશો તો હું સમજી જઈશ કે તમે આ વિડીયો એન્ડ સુધી જોયો છે અને તમારા જેન્યુઇન કંઈક ડાઉટ છે જે હું તમારા ડાઉટ જલ્દીથી ક્લિયર કરી આપીશ અને જલ્દીથી તમારી જર્ની સ્ટાર્ટ કરાવી આપીશ, રાઈટ. સો તમે આ વિડીયો અત્યારે એન્ડ સુધી અહીંયા સુધી જોયો તો એનો મતલબ તો ક્લિયર જ છે કે તમે તમારી લાઈફમાં ગ્રો કરવા માંગો છો અને સિરિયસ છો પોતાની લાઈફમાં ગ્રો કરવા માટે. એક વસ્તુ વિચારી લો કે તમે જો સફળ થવાનું તમે વિચારી લો છો ને ખાલી તો પણ ભગવાન તમારી આજુબાજુ એવા લોકો ઊભા કરી દે છે, એવું એન્વાયરમેન્ટ ઊભું કરી દે છે કે તમે જલ્દીથી એ દિશા તરફ આગળ વધો અને તમારી મંઝિલ સુધી પહોંચો. સમજદારને ઈશારો જ કાફી છે, બાકી ઇટ્સ યોર ચોઇસ. જય શ્રી કૃષ્ણ.